નમસ્કાર, પ્રણામ, સ્વાગત છે મિત્રો તમારું આપણી સૌની યુટ્યુબ ચેનલમાં। મિત્રો, આપણી આજની કહાની એક સત્ય ઘટના પર આધારિત પારિવારિક કહાની છે અને દરેક લોકોએ ખૂબ જ સમજવા લાયક અને વિચારવા લાયક પ્રેરણાદાયક કહાની બનવાની છે। તો મારી તમને વિનંતી છે કે થોડો સમય કાઢીને વિડીયોમાં અંત સુધી જોડાયેલા રહેજો અને કહાની પસંદ આવે તો વિડીયોને લાઈક કરીને વધુમાં વધુ શેર પણ કરજો। તેમજ તમે આવી કેટલી અવનવી કહાની સાંભળવા માંગતા હોય તો આ ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરી લેજો, જેથી અમારા આવનારા નવા વિડીયોની માહિતી તમારા સુધી સૌથી પહેલા પહોંચે। તથા કોમેન્ટ બોક્સમાં કહાની વિશે તમારા પ્રતિભાવ જરૂરથી જણાવજો। તો ચાલો મિત્રો, શરૂ કરીએ આજની કહાની। અરે ઓ અભણ સ્ત્રી, ક્યાં મરી ગઈ? ક્યારનો હું અવાજ લગાવી રહ્યો છું, તને સંભળાતું નથી કે શું જીવતી છો કે મરી ગઈ? રાહુલ પોતાની પત્ની કાવ્યા પર ગુસ્સામાં ભડકીને જોર જોરથી ચીસો પાડતો હતો। ત્યારે કાવ્યા વાસણ સાફ કરતી હતી। તેણે તેના પતિનો ઘમંડથી ભરેલો અવાજ સાંભળીને પોતાના હાથ ધોઈને સાડીના પલ્લુથી સાફ કરીને દોડીને તેની પાસે આવી અને ભયભીત થઈને બોલી, શું થઈ ગયું છે કે તમારે? મારો રૂમાલ ક્યાં છે? મેં વિચાર્યું હતું કે ભણેલી ગણેલી સ્ત્રી મારા ઘરમાં આવશે તો મારું ઘર સાચવી લેશે અને મારી સેવા કરશે, પરિવારના બધા માણસોને ખુશ રાખશે, પરંતુ તારી હરકતો તો એક અભણ સ્ત્રી જેવી જ છે અને આ મહારાણીના તો નખરા જ પૂરા નથી થતા। સવારથી તૈયાર થવામાંથી ટાઈમ જ નથી મળતો। જોતા તો એવું લાગે છે કોઈના લગ્નમાં જઈ રહી હોય। રાહુલની આવી વાત જ્યારે દિવ્યાએ સાંભળી તો તેને એવું લાગ્યું કે તેના શરીરમાં આગ લાગી ગઈ છે, પરંતુ સવારમાં તેની સાથે લડવું એ એને ગમ્યું નહીં। એટલે તેણે તેનો રૂમાલ, ઘડિયાળ અને પર્સ આ બધું ટેબલ પર મૂકીને હવે બોલ્યા વગર જ ત્યાંથી જતી રહી। ત્યારે એક જોરથી અવાજ આવ્યો, ઓય અભણ સ્ત્રી, નાસ્તો તૈયાર છે કે એ પણ હોટેલેથી મંગાવવો પડશે? તું એવી ઘમંડીથી થઈ જાય છે કે એવું લાગે છે કે કોઈ રાજા મહારાજાની છોકરી હોય જે ખબર નહીં પોતાની સાથે કેટલા નોકર ચાકર લઈને આવી હોય કે દહેજ લઈને આવી હોય એવું દેખાડી રહી છે। ત્યારે દિવ્યા પણ કંઈ ન બોલી અને આંખમાં આંસુ લઈને ગરમા ગરમ આલુ પરોઠા અને ગળ્યું દહીં લઈને આવી ગઈ। જ્યારે રાહુલે તે પરોઠાનું એક બટકું ખાધું અને આખી થાળી દહીં સાથે દિવાલ પર પછાડી દીધી, જેને કારણે દહીં આખા રૂમમાં ફેલાઈ ગયું અને જેના પર ગુસ્સે થઈને બોલ્યો, અરે અભણ, પરાઠામાં આખી મરચી થી થેલી નાખી દીધી છે કે શું, જેને કારણે હું ખાઈ જ ન શકું અને જ્યારે હું ઓફિસે જતો રહું ત્યારે તું ઠૂસીને ખાઈ શકે? ત્યારે બિચારી દિવ્યાના મોઢામાંથી એક પણ શબ્દ ન નીકળ્યો। પછી તે થોડા ટાઈમ પછી દહીં સાફ કરતી બોલી ઉઠી કે તો હું તમારા માટે આ સાદું પરોઠું લઈને આવું કે રોટલી લઈને આવું? એટલે ત્યારે રાહુલ ફરીવાર તેના પર ગુસ્સે થઈને બોલ્યો, મારે હવે કંઈ પણ નથી જોતું, હવે તું સાંજે આ ઘરે નહીં આવું। ત્યારે દિવ્યા ડરીને ફરીવાર બોલી, રાહુલ, તમે આ કેવી વાત કરો છો? તમે જો આમ જ ભૂખ્યા પેટે ઘરેથી જતા રહેશો તો મારા ગળામાંથી કોળિયો પણ કેવી રીતે ઉતરશે? ત્યારે રાહુલે ગુસ્સે થઈને કહ્યું કે ના, ખાવું હોય તો ના ખા અને મરી જા ક્યાં જઈને। એટલું કહીને એના ગાલ ઉપર એક એવી ચાપટ મારી કે દિવ્યા ત્યાં ને ત્યાં જ પડી ગઈ। ત્યાર પછી તેણે દિવ્યાને જોયા વગર જ દરવાજો ઝડપથી ખોલ્યો અને વાવાઝોડાની જેમ પોતાના રૂમમાંથી નીકળ્યો અને પોતાની ગાડી ચાલુ કરીને એટલો ઝડપથી નીકળી ગયો જેમ કે કોઈ વાવાઝોડું જતું હોય। ત્યારે તેમની આ હરકત ઘરના બધા લોકો જોઈ રહ્યા હતા, પરંતુ કોઈ પાસે એટલી તાકાત નહોતી કે કોઈ એને આવું કરવાથી રોકી શકે કે સમજાવી શકે। દિવ્યાને તો પોતાના પતિ દ્વારા અપમાનિત થવાની ટેવ થઈ ગઈ હતી, પરંતુ દિવ્યાની જેઠાણી કોમલને રાહુલનું આ રીતે ગુસ્સે થવું અને દિવ્યાને અપમાનિત કરવું જરા પણ પસંદ નહોતું। એણે રાહુલ સામે કેટલી વાર બોલવાની કોશિશ કરી, પરંતુ ત્યારે એના પતિ રોનકે એને બોલવાની ના પાડી અને કહ્યું કે સમય આવશે ત્યારે તે પોતે એની સાથે વાત કરશે, એટલે માટે ત્યારે કોમલ પોતાના મનને મનાવીને ચૂપ થઈ ગઈ। એણે કેટલી વાર એની સાસુમાં વિમળાજી સાથે પણ
રાહુલની આવી હરકતો વિશે વાત કરી અને વિનંતી કરી કે સમય મળતા જ જ્યારે એનું મૂડ સારું હોય ત્યારે પ્રેમથી એને સમજાવશે, પરંતુ ત્યારે તેના સાસુમાને પણ જોઈને એવું લાગતું હતું કે તેણે રાહુલને તેના દ્વારા તિરસ્કાર કરાવવામાં તેને જન્મ આપ્યો હોય. તેને પણ એક શબ્દ પણ કહેવાની હિંમત નહોતી, એટલા માટે એ જાજો ટાઈમ ચૂપ રહેતી હતી. ન જાણે સાસુમાને શું ઈજા થઈ ગઈ હતી કે તે તેના પુત્રને નહોતી સમજાવી શકતી. રાહુલે જ્યારે ઘરમાં એનું મોટું તાંડવ કર્યું ત્યારે એના મોટા ભાઈએ પણ એને કંઈ ન કહ્યું અને એની મમ્મીએ પણ કંઈ ન કહ્યું. ત્યારે કોમલે એનું મૌન તોડ્યું અને બોલી કે એક દિવસ તમારો આ ભાઈ તે સીધી સાદી છોકરીને જાનથી મારી નાખશે, કાં તો હંમેશને માટે આ ઘરમાંથી બહાર કાઢી મૂકશે. ત્યારે જ તમારી બધાની બુદ્ધિ ઠેકાણે આવશે. આટલો અન્યાય કેવી રીતે સહન કરી શકાય? અને જોઈ શકાય છે કે ત્યારે કોમલનો અવાજ આ ઘરમાં ગુસ્સામાંથી કાંપી રહ્યો હતો. ઉપર દિવ્યા બિચારી રડી રહી હતી. ત્યારે કોમલને એવું થયું કે એ દિવ્યાના રૂમમાં જઈને એને ગળે મળીને એના આંસુ લૂછી લે અને એને આશ્વાસન આપે, પરંતુ તે સ્વાભિમાની છોકરીના આત્મવિશ્વાસને દુઃખ ન થાય એટલે તે દિવ્યા પાસે ન ગઈ અને દિવ્યાને દિવસે આખો દિવસ પોતાની રૂમમાં બેસીને રડતી રહી. પરંતુ એવું કોઈ કામ નહોતું કે જેણે આ કર્યું હોય. ઘરના બધા કામો તે કરતી, પરંતુ તે સ્વાભિમાની છોકરીએ આખો દિવસ ખાવાનું ન ખાધું. જો કોઈ એના પતિને કંઈ પણ ઊંધું સીધું કહી દેતું તો તે વફાદાર સ્ત્રી એના ઉપર ગુસ્સે થઈ જતી. તે પોતાના પતિ માટે તે પોતે કંઈ ના બોલતી અને બીજા કોઈને પણ ન બોલવા દેતી. જો તેની સામે કોઈ રાહુલને કંઈ ખરું ખોટું કહી દેતું તો તે આગળ જઈને કહેતી કે જેવો પણ છે મારો પતિ છે, હું એના વિરુદ્ધ એક શબ્દ પણ સહન નહીં કરી શકું. એટલા માટે કોમલે પણ પોતાના દેર અને દેરાણી વચ્ચે બોલવાનું જ છોડી દીધું હતું. પરંતુ એ જાણતી હતી કે દિવ્યા એટલા માટે આવું કરે છે કેમ કે લોકોને વાતને વધારવાની તક ન મળે અને એને પૂરો વિશ્વાસ હતો કે એક દિવસ તે પોતાના પ્રેમના વિશ્વાસ પર પોતાના પતિનો પ્રેમ મેળવીને રહેશે. પરંતુ જરૂરી નથી કે માણસ જેવું વિચારે એવું જ થાય છે. જ્યારે કોમલે દિવ્યાની સાથે મળીને ઘરના બધા કામો કર્યા, ખાવાનું ખાધું અને પોતાની સાસુમાં વિમળાજીને પણ ખાવાનું આપ્યું, પરંતુ દિવ્યાએ ના ખાધું અને પોતાની રૂમમાં આરામ કરવા માટે જતી રહી. ત્યારે કોમલ મનમાં જ વિચારવા લાગી કે જ્યારથી એ લગ્ન કરીને આવી છે ત્યારથી એણે રાહુલને ક્યારેય ખુશ અને હસતા નથી જોયો. જ્યારે એનો જ ઊંધો એનો મોટો ભાઈ એટલો શાંત, આસાન અને ગંભીર સ્વભાવનો હતો. એના કારણે તે તરત જ કોઈના પણ દિલમાં જગ્યા બનાવી લે છે. એક કામ પણ જો રાહુલની ઈચ્છા વિરુદ્ધ થઈ જાય તો તે એવી રીતે ગુસ્સો કરે છે કે જાણે કોઈ તુફાન આવવાનું હોય. અને રોનક કોઈ પણ કામ ખરાબ પણ થઈ ગયું તો કંઈ વાંધો નહીં, આગલી વખતે ધ્યાનથી કરજો, આવું પ્રેમથી કહીને તે કામને સાચી રીતે કરવાની સલાહ આપે છે. અને તેના નાના ભાઈ રાહુલને હજી નાના છોકરાની જેમ પૂછીને શાંત કરાવવાની કોશિશ કરે છે. પરંતુ જો રાહુલે એકવાર વિચારી લીધું કે તે કોઈ પણનું અપમાન કરશે તો પછી ભલે તેની સામે માં જ કેમ ન હોય, એને પણ સરળતાથી નથી મૂકતો. તેનાથી ડરીને સાસુમાં પણ પોતાની રૂમમાં સંતાઈ જાય છે અને મોટા ભાઈ પણ પોતાના માથે હાથ રાખીને બેસી રહે છે. અને કોમલ તો ખુદ જ બીજા ઘરેથી આવી છે તો પોતાની સામે એને કંઈ બોલવા નથી દેતો. એક દિવસ કોમલે પોતાના પતિ રોનકની સામે રાહુલ માટે ઝઘડો કર્યો અને કહ્યું કે તમે મોટા ભાઈ છો એટલા માટે તમે રાહુલને કંઈ પણ કેમ નથી કહેતા? તેવી જ રીતે મારી સાસુમાં પણ તમારા બંનેની માં છે. બાળકો જો ભૂલ કરતો તો મા બાપનો અધિકાર હોય છે એને ખીજાય અને સમજાવવાનો, અને જો ના સમજે તો ઝાપટ પણ લગાવી દેવી જોઈએ. પરંતુ નહીં, તમે લોકોએ તો રાહુલને બાળપણથી જ બધી છૂટ આપી દીધી છે, જેનું પરિણામ આજ તે બિચારી મા બાપ વગરની છોકરી દિવ્યાને સહન કરવું પડે છે.
ત્યારે જ રોનક ધીમેથી બોલ્યો, કોમલ, તું જે કંઈ પણ કહી રહી છો એ એકદમ સાચું કહી રહી છો, પરંતુ મારા ભાઈની જગ્યાએ જો તારો ભાઈ હોત તો શું તું આમ જ કહેત? ત્યારે કોમલ પોતાની આંગળી હલાવીને કહે છે, તમે કહેવાની વાત કર છો, હું તો એની સાથે બધા સંબંધ જ તોડી નાખત. દિવ્યા તે જ સમયે પાણી લેવા રસોડામાં જઈ રહી હતી. તેના જેઠ જેઠાણી જોરથી વાતો કરી રહ્યા હતા, એટલે એ થોડી વાર ત્યાં જ ઊભી રહી અને તેના જેઠ જેઠાણીની વાત સાંભળીને તેને અંદર જ ઝટકો લાગ્યો અને તે પાણી પીધા વગર જ પોતાના રૂમમાં જતી રહી. તરસથી તેનું ગળું સુકાઈ ગયું હતું અને કોમલની વાતો એની તરસ વધારી દીધી હતી. તે પોતાના પતિ સાથે સંબંધ તોડવાની વાત સાંભળીને જ કાંપી ગઈ હતી. પછી તે નીચે ઉતરીને આવી તો કોમલ કહી રહી હતી કે હા રોનક, આપણા પરિવારમાં એવા સંસ્કાર આપે છે કે તે પોતાના મોટાઓનો અનાદર કરી જ નથી શકતા. જેવી રીતે રાહુલભાઈ ગુસ્સામાં સાસુમાનો કરે છે, સમજો તમે. આવું કહીને તે શાંત થઈ ગઈ અને કોમલની વાતથી દિવ્યાનું દિલ અને મગજ બંને ઉપર ભાર આવી ગયો હતો. તેને કશું સમજાતું નહોતું કે કોમલ દીદી સાચી છે કે હું. પછી એણે બધો કેસ સમય પર છોડી દીધો. સાંજે જ્યારે રાહુલ ઘરે આવ્યો ત્યારે તે થોડો શાંત લાગતો હતો. તેણે દિવ્યા પાસે પાણી માંગ્યું. પાણી નોર્મલ હતું એટલે એણે ગ્લાસને દિવાલ પર એવી રીતે માર્યો કે દિવાલ સાથે ભટકાયા પછી તે ગ્લાસ પાછો દિવ્યાના માથા પર વાગ્યો, જેનાથી દિવ્યાનું માથું ફૂટી ગયું અને લોહી નીકળવા લાગ્યો. એટલે દિવ્યા ત્યાં જ ધડાંગ કરતી બેસી ગઈ. એટલે કોમલ દોડીને દિવ્યા પાસે આવી અને પોતાની સાડીનો પલ્લુ ફાડવા લાગી. ત્યારે રાહુલે પોતાના ખિસ્સામાંથી રૂમાલ કાઢ્યો અને દિવ્યાના માથામાં બાંધી દીધો અને કોમલને કહ્યું કે તે એની પત્નીથી આઘી રહે. પછી તેણે તરત જ પોતાની ગાડીમાં દિવ્યાને બેસાડી અને દવાખાને જતો રહ્યો અને ડોક્ટરે દિવ્યાના માથામાં 7 ટાંકા લગાવ્યા અને એ તરત જ એને ઘરે લઈ આવી ગયો. પણ તેણે એકવાર પણ દિવ્યાની માફી માંગવાની હિંમત ન કરી. થોડાક દિવસો પછી દિવ્યાએ અને કોમલે ઘરની સફાઈ કરી. ઘરેથી ઘણા બધા છાપા કાઢ્યા. ત્યારે વિમળાજીએ તેને ભંગારવાળાને આપી દીધા. સંયોગથી રાહુલને તે જ દિવસે કોઈ ખાસ તારીખનું છાપું જોતું હતું. ત્યારે રાહુલના પૂછવાથી વિમળાજીએ ડરીને કહ્યું કે તેણે આજે જ બધા પેપર ભંગારવાળાને આપી દીધા છે. પોતાની માના મોઢામાંથી આવું સાંભળીને જ રાહુલ નારાજ થઈ ગયો અને તેણે પોતાની માને ઊંધી સીધી વાતો સંભળાવી. તો ત્યારે વિમળાજી તે રાતે પોતાની રૂમમાંથી બહાર જ ન નીકળ્યા. ત્યારે જ દિવ્યાએ આગળ આવીને કહ્યું કે મેં જ કહ્યું હતું સાસુમાને બધો ભંગાર વેચવા માટે. એ તો ના જ પાડતા હતા. એણે તો કહ્યું હતું કે એકવાર છોકરાઓને પૂછી લેશો કે કોઈ પેપર એમની જરૂરિયાત ના હોય તો નથી ને. પરંતુ મેં જ કહી દીધું હતું કે બધા પેપર તો જૂના થઈ ગયા છે, હવે આ કોઈ કામના નથી, આને વેચી નાખો. ત્યારે સાસુમાએ પેપર વેચવા માટે તૈયાર થયા હતા. બધી ભૂલ મારી જ હતી. દિવ્યાનું આટલું કહેવાથી રાહુલે એના ગાલ પર એક જોરદાર ચાપટ મારી દીધી અને કહ્યું કે અભણ, તને કોઈ હક આપ્યો મારા ઘરનો નિર્ણય કરવાનો? આ મારું ઘર છે અને અહીંયા એ જ થશે જે હું ઈચ્છું છું, સમજી? આવું કહીને એણે એની ગાડી કાઢી અને રાતોરાત પોતાના મિત્રના ઘરે જતો રહ્યો. ત્યારે દિવ્યા રડતી રડતી ફરીવાર પોતાની રૂમમાં જતી રહી અને પોતાના રૂમમાં જઈને તે ખૂબ જ ઝાઝી વાર રડતી રહી. પછી પોતાના છોકરા હિતુને ગળે લગાવીને તેણે કેટલાય કઠોર નિર્ણયો પોતાના મનમાં લીધા અને કંઈક વિચારતા તેને ક્યારે ઊંઘ આવી ગઈ એને ખબર જ ન પડી. બીજા દિવસે સવારે જ્યારે રાહુલ આવ્યો અને એણે દિવ્યાને કહ્યું કે એના માટે જલ્દીથી નાસ્તો બનાવી દે, પરંતુ આજે દિવ્યાના મનમાં કંઈક અલગ જ ચાલતું હતું. એને ત્યારે રાહુલને કંઈ ના કીધું અને રસોડામાં જઈને નાસ્તો બનાવવાની જગ્યાએ ચા બનાવવા લાગી.
અને એણે પહેલા ચા રાહુલને ન આપી અને પછી પોતાની સાસુમાં વિમળાજીને આપવા ગઈ, કેમ કે એને ખબર હતી કે પોતાની સાસુમાએ કાલે સાંજથી કંઈ ખાધું નથી. ત્યારે એને પોતાના સાસુમાને કહ્યું કે લ્યો ચા પી લ્યો. એનો અવાજ લગાવ્યો તો ત્યારે વિમળાજીએ કંઈ જવાબ ન આપ્યો. જ્યારે તે પોતાની પાસે જઈને જોવે છે તો વિમળાજી પોતાની પથારીમાંથી હજુ સુધી ઉઠ્યા જ નહોતા. એટલે એને હલાવીને જગાડ્યા, પણ ત્યારે વિમળાજીએ કોઈ પ્રતિસાદ ન આપ્યો. એટલે તે ડરી ગઈ અને જોરથી ચીસ પાડી. માજી દિવ્યાની જોરથી પાડેલી ચીસ સાંભળીને રાહુલ, કોમલ અને રોનક બધા વિમળાજીના રૂમમાં આવી ગયા અને આવીને જોયું તો વિમળાજીના હાથ હલાવતી હતી કે ના પગ. ત્યારે રાહુલ અને રોનકે બંનેએ મોડું કર્યા વગર વિમળાજીને જલ્દીથી કારમાં બેસાડ્યા અને એને સાંભળવા માટે કોમલને સાથે જવા માટે કહી દીધું અને દિવ્યાને ઘરમાં તેના છોકરા હિતુ અને કોમલનો છોકરો પિન્ટુને સાચવવા માટે ઘરે જ રાખવા કહ્યું. ત્યારે દિવ્યાએ જલ્દીથી ઘરના બધા કામો પતાવ્યા જ હતા. ત્યારે તો વિમળાજીને ઘરમાં પાછા લાવ્યા, કેમ કે વિમળાજી એ ડોક્ટરે મૃત ઘોષિત કરી દીધા હતા. હવે વિમળાજીનો મૃતદેહ ઘરમાં જ હતો અને રાહુલ દિવ્યા પર ચીસો પાડવા લાગ્યો કે આ અભણ જાહિલ સ્ત્રીના કારણે જ મારી માનું મૃત્યુ થયું છે. મારી માની સાચી ગુનેગાર આજ છે. ત્યારે જ આજુબાજુના પાડોશી તેમના ઘરે જમા થઈ ગયા અને એને સમજાવ્યા કે જીવન અને મરણ બધું જ ભગવાનના હાથમાં હોય છે. આપણે માણસો તો ખાલી એક માધ્યમ જ હોઈએ છીએ. જ્યારે રોનકે પણ એને સમજાવ્યો ત્યારે એ લોકોથી શરમને કારણે થોડો શાંત થયો, પરંતુ કોમલ સમજી ગઈ હતી કે માજીને રાહુલનું ચીસ પાડવું, ઊંધી સીધી વાતો કરવી, બૂમો પાડવી આ સહન ન થયું અને આઘાત લાગવાને કારણે એનું મૃત્યુ થઈ ગયું હતું. ડોક્ટરના રિપોર્ટમાં પણ ગૂંગળામણ થવાને કારણે અને કોઈ વાતનો આઘાત લાગવાને કારણે મૃત્યુ થયું છે એવું લખ્યું હતું. દિવ્યાએ વિમળાજીનું 13માનું કાર્યક્રમ પૂરું થયું ત્યાં સુધી બધા કામો સારી રીતે કર્યા. પછી બધા સગા સંબંધીઓના ગયા પછી રાહુલ એને કંઈ કહે એ પહેલા જેણે એના ભાઈ અને ભાભીને રોક્યા હતા અને એની સામે જ એનો નિર્ણય સંભળાવ્યો હતો કે એનું ભણવાનું જે અધૂરું રહી ગયું હતું એ પૂરું કરવા માંગે છે. ત્યારે દિવ્યાનો આવો નિર્ણય સાંભળીને દિવ્યાના ભાઈ અને ભાભીની સાથે એના ઘરના બધા માણસો આશ્ચર્યચકિત થઈ ગયા. પરંતુ ત્યારે કોમલ સમજી ગઈ હતી કે ભણવાનું તો એક બહાનું છે. હકીકતમાં દિવ્યા હવે રાહુલથી અલગ થવા માંગે છે. તે મનમાં જ દિવ્યાના આવા નિર્ણયથી ખુશ હતી. પરંતુ ત્યારે રોનક બોલ્યો, અરે દિવ્યા, અચાનક તારા મનમાં ભણવાનો વિચાર કેવી રીતે આવ્યો? અમારા ઘરમાં તને કોઈ વસ્તુની કમી છે? ત્યારે જ કોમલે એને ચૂપ રહેવાનો ઈશારો કર્યો એટલે તે ચૂપ થઈ ગયો. પછી રાહુલે ગુસ્સામાં કહ્યું કે ભાઈ, આ અભણને જે કરવું હોય તે કરવા દો ને. વિચારતી હશે ભણવાનું પૂરું કરી લેશે તો એને સરકારી નોકરી દાનમાં મળી જશે. આપણી જેવા ભણેલા ગણેલા પૈસાવાળા માણસોને સરકારી નોકરી ન મળી તો આ અભણને કઈ રીતે મળશે? કરવા દો અને એના મનનું. અને એક વાત ધ્યાનથી સાંભળી લે મૂર્ખ સ્ત્રી, જો એકવાર મારા ઘરના દરવાજાની સીમા ઓળંગી તો તારા માટે મારા ઘરના દરવાજા હંમેશા માટે બંધ થઈ જશે. પોતાની સામે બધી વાત પર પોતાની બહેન દિવ્યા માટે અપમાન કરે એવા શબ્દો સાંભળીને દિવ્યાનો ભાઈ સહન ન કરી શક્યો અને બોલ્યો કે જુઓ જીજાજી, તમે મારી બહેનના પતિ છો. એના આદરથી હું અત્યાર સુધી ચૂપ હતો, પરંતુ આ શું રીતે છે પોતાના ઘરની પુત્રવધુ અને દીકરીઓ સાથે વાત કરવાની? શું તમારામાં મા બાપે આ જ સંસ્કાર આપ્યા છે? ભાવેશની આટલી વાત સાંભળીને રાહુલે એને એટલો માર્યો કે અચાનક એકાએક એના કાનમાં હાથ, મોઢામાંથી લોહી નીકળવા લાગ્યો. ત્યારે દિવ્યા પોતાના પતિ અને ભાઈની વચ્ચે બચાવવા ગઈ તો રાહુલે દિવ્યાને પણ ખૂબ જ મારી. ત્યારે દિવ્યાએ એનો માર તો ખાઈ લીધો, પણ કંઈ કહ્યા વગર પોતાની રૂમમાં ગઈ અને પોતાના
છોકરાના કપડાં લઈને પોતાના ભાઈ ભાભી સાથે પોતાના ઘરે જતી રહી. હવે ઘરે ગયા પછી તે અનાથ તો હતી જ તે, અને એના આંસુ જોવા અને લૂછવા વાળું કોણ હતું? એટલા માટે એણે હવે રડીને પોતાની જાતને કમજોર કરવા કરતા સીધું જ પોલીસ સ્ટેશને જઈને પોતાના પતિ ઉપર રિપોર્ટ લખાવી દીધો. તેના માતા પિતાના ઘરે પહોંચી તો જોયું કે એના ભાભીએ એની માટે ખાવાનું નહોતું બનાવ્યું. એની ફરિયાદ હતી કે તાસને કારણે જ મારા પતિને આટલો માર પડ્યો છે, તો આની ભરપાઈ પણ તારે જ કરવી પડશે. ત્યારે દિવ્યાએ પણ પોતાના મનમાં જ નિર્ણય કરી લીધો હતો કે જેવી રીતે સાસરે પતિ અજાણ્યો હતો, વાતો સંભળાવીને મારતો હતો, એવી જ રીતે માતા પિતાના ઘરે ભાભી અજાણી છે, આખી આ તો ખાલી આ વાતો જ સંભળાવે છે, મારતી તો નથી. જ્યાં સુધી તે સફળ ન થઈ જાય ત્યાં સુધી તે ભાભીની વાતો સાંભળી લેશે તો શું ફરક પડશે? એટલે ત્યારે તેણે મૌન જ લઈ લીધું હતું અને ઘરના બધા કામો કરીને પોતાના છોકરા હિતુને તૈયાર કરીને પોતાની ભાભી પાસે ઘરમાં મૂકવાની જગ્યાએ પોતાના ભાઈ પાસે દુકાને મૂકી જતી, કેમ કે તેના ભાભી તેના માટે પણ એની સાથે ઝઘડતી હતી કે તે કોઈનું છોકરું નથી સાચવવાની. હવે દિવ્યાએ જેમ તેમ કરીને પોતાનું અઘરું ભણતર પૂરું કરી લીધું અને સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી શરૂ કરી દીધી. એક દિવસ સંયોગથી દિવ્યા પોતાના દીકરા હિતુ સાથે બાજુના એક ગાર્ડનમાં ફરવા માટે લઈ ગઈ હતી. રજાનો દિવસ હોવાને કારણે એણે વિચાર્યું કે પોતાના દીકરા સાથે થોડા સમય વિતાવીને તે એની સાથે પાર્કમાં બાળકો સાથે બાળક બની ગઈ. કેટલા દિવસો પછી એ દિવસે દિવ્યા હસતી હતી. તેણે તે દિવસે પોતાના છોકરાને પરીઓવાળી કહાની પણ સંભળાવી. જ્યારે તેનો છોકરો હસતો ત્યારે તે ખૂબ જ ખુશ થઈ જતી. તે દિવસે તેની સાથે હિચકી બેડમિન્ટન રમી અને છેલ્લે હેતુ જ્યારે પોતાની માના ખોળામાં બેઠો ત્યારે એને આજુબાજુની વાતો કરતી અને હસતા હતા. અને ત્યારે ત્યાં પોતાની પત્ની અને પુત્રને એટલા ખુશ જોઈને તેને ખૂબ જ ગુસ્સો આવ્યો. તે ગુસ્સામાં તે પાર્કમાં ગયો જ્યાં બધી બાજુ હસી ખુશીનું વાતાવરણ હતું. ત્યાં તેણે ઝઘડીને વધુ વાતાવરણ અસ્તવ્યસ્ત કરી દીધું. છેલ્લે તે હિતુને પામવાના સફળ થઈ ગયો. બિચારી દિવ્યા ચીટરની જેમ જોઈ રહી ગઈ. પછી તે રડતી રડતી પોતાના ભાઈના ઘરે પહોંચી અને બધી વાત પોતાના ભાઈને કહી. ત્યારે તેના ભાઈએ કહ્યું કે મહારાણી કોઈ સાથે વાત કરવામાં મશગુલ હશે, બાળક ક્યાંક બહાર જતું રહ્યું હશે, તો એના પિતા હોવાને કારણે એને એની પણ પર દયા તો આવી જ ગઈ હોય, એટલે તેણે તેડી લીધો હશે. અને આ મહારાણી પોતાનું ભૂલ છુપાવવા માટે રડવાનું નાટક કરે છે. ત્યારે ભાવેશ મોટા અવાજે બોલ્યો, તું ત્યાં હતી કે મનમાં આવે તે કહેવા લાગી છે? જ્યારે મારી બહેન રડી રડીને કહે છે તો તને વિશ્વાસ નથી થતો? અને ત્યારે ભાવેશ દિવ્યાના માથા પર હાથ ફેરવીને કહે છે, બહેન તારી સાથે કોઈ હોય કે ન હોય એનાથી મને કોઈ ફરક નથી પડતો. એવી જ રીતે તને પણ કોઈ ફરક ના પડવો જોઈએ. હું હંમેશા તારી સાથે છું. હવે તારે કંઈ પણ વિચારવાની જરૂર નથી. તે પોતાનો છોકરો લઈ ગયો છે, લઈ જવા દે. તારે ખાલી તારા ભણવા પર ધ્યાન આપવાનું છે, બીજે ક્યાંય નહીં. આવું કહીને ભાવેશ ત્યાંથી ઊભો થઈને જતો રહ્યો અને પોતાની પત્નીને પણ સારી રીતે સમજાવી દીધી કે તે દિવ્યાને કંઈ પણ એવું ના કહે જેથી દિવ્યાને દુઃખ થાય, નહીંતર મારાથી ખરાબ કોઈ નહીં હોય. ત્યારે દિવ્યાની ભાભી હવે દિવ્યાથી મનમાં જ બળવા લાગી, પરંતુ પોતાના પતિ સામે એ દિવ્યાને કંઈ પણ ન કહી શકતી. હવે દિવ્યાએ પણ ભણવાને પોતાનું કર્મ માની લીધું હતું. જ્યારે એને પોતાના છોકરાની યાદ આવતી તો પોતાનું મોઢું સંતાડીને રડી લેતી. અને સામે હિતુ પણ નાની ઉંમરમાં પોતાનીમાંથી અલગ થવાને કારણે સરખી રીતે ખાવાનું પણ ખાતો ન હતો અને કોઈ સાથે વાત પણ નહોતો કરતો. એની આવી હાલત જોઈને કોમલને સહેજ પણ નહોતું ગમતું. એટલા માટે જ્યારે ઘરેથી બહાર જતા રહેતા ત્યારે તે દિવ્યા સાથે સંતાઈને વાતો કરવા લાગી
અને જ્યારે વાત પૂરી થઈ જતી ત્યારે તે તેનો નંબર ડિલીટ કરી દેતી. એક દિવસ તેણે કહ્યું કે હેતુની તબિયત ખરાબ થઈ ગઈ છે અને એણે 2 દિવસથી કંઈ ખાધું પણ નથી અને તેનો પિતા પણ તેની તરફ ધ્યાન નથી આપતો. ત્યારે પોતાના છોકરા વિશે આવું સાંભળીને દિવ્યાનું દિલ દુખતું હતું. તેણે કોમલને વિનંતી કરી કે તે થોડીવાર માટે તેના છોકરા સાથે મળાવે. ત્યારે કોમલ પણ એક માં હતી એટલે તે પણ જલ્દી માની ગઈ અને પોતાના ઘરની પાસે દિવ્યાને બોલાવી લીધી. ત્યારે દિવ્યા પોતાના છોકરાને ગળે લગાવીને ખૂબ જ રડી, પરંતુ દિવ્યાની કિસ્મત ખરાબ હતી. તે દિવસે પણ રાહુલે દિવ્યાને હેતુ સાથે મળવા જોઈ લીધી. પછી શું તે દિવસે કોમલનો પણ વારો હતો તો પોતાના છોકરાને ઢસડીને પોતાની સાથે લઈ ગયો. ત્યાર પછી દિવ્યાને કેટલા દિવસ સુધી તે જ ચિત્ર પોતાની આંખો સામે વારંવાર દેખાતું હતું. તે પોતાના છોકરા માટે ચિંતિત થતી રહેતી, પણ 2 ગણા ઉત્સાહ સાથે ફરીવાર તે પોતાના અભ્યાસમાં ધ્યાન આપવા લાગી અને વિચારવા લાગી કે એક દિવસ તે ખૂબ જ મોટી સરકારી ઓફિસર બનશે અને બધા અધિકાર સાથે પોતાના છોકરાને પોતાની પાસે લઈ આવશે. પેલી બાજુ રાહુલે પોતાની ભાભી કોમલને ખૂબ જ અપશબ્દો કહ્યા. હવે તે તેના મોટા ભાઈ રોનકની ધીરજથી પણ બહાર થઈ ગયું હતું. એટલા માટે એણે નિર્ણય લીધો કે કંઈ બંને ભાઈઓને અલગ થવું જ સારું રહેશે. રાહુલે તરત જ કહી દીધું કે ઠીક છે, મને કોઈ ફરક નથી પડતો, અત્યારે જ અલગ થઈ જાઓ. હવે રાહુલ પોતાના છોકરા હિતુ સાથે ઘરના એક ખૂણામાં અને રોનક પોતાની પત્ની અને છોકરા સાથે બીજા ખૂણામાં રહેવા લાગ્યા. ત્યારે રાહુલે બંને વચ્ચે એટલી મોટી દિવાલ બનાવી દીધી હતી કે કોઈ પણ એકબીજાનું મોઢું ન જોઈ શકે. કોમલે આ વાત દિવ્યાને કહી દીધી. ત્યારે દિવ્યાને ખૂબ જ દુઃખ થયું કે એનું સંતાન તો હવે વધારે એકલું લાગતું હશે, પરંતુ તે કરી પણ શું શકતી. એણે હવે ખાલી એક જ ધ્યેય રાખ્યો હતો કે તે ખૂબ જ મોટી સરકારી ઓફિસર બનવું છે. હવે તેણે કોઈ પણ વિશે વિચાર્યા વિના ખાલી ભણવા પર પોતાનું ધ્યાન લગાવ્યું અને તે દિવસે પણ આવી જ ગયો કે જે દિવસે તેની આતુરતાથી રાહ જોઈ રહી હતી. પોતાના પતિ સાથે છૂટાછેડા થયા એના પૂરા 5 વર્ષ થઈ ગયા હતા. ત્યારે એની મહેનત સફળ થઈ અને તે પોતાના ક્ષેત્રની કલેક્ટર બની ગઈ. તે દિવસે તેના ભાઈ ભાવેશે આખા ગામને જમાડ્યા. ત્યારે ગામના માણસો તેને અભિનંદન આપવા લાગ્યા. પેલી બાજુ 5 વર્ષમાં રાહુલ પરિવાર વિના પોતાના નાના છોકરાની પરવરિશ કરતા કરતા વધારે ચીડાઈ ગયેલો હતો. એક દિવસ એના બોસે એને કઈ કામ કરવાનું કહી દીધું. એને રાહુલને જલ્દી ઘરે જવું હતું કેમ કે હિતુની તબિયત તે દિવસે સારી નહોતી. એટલા માટે તેણે પોતાના બોસને કહ્યું હતું કે તે કામ એ આગલા દિવસે કરી દેશે, પરંતુ તેનો બોસ પણ જિદ્દી હતો. તેણે કહ્યું કે કામચોર અહીંયા મફતના પગાર લે છે અને બેઠા બેઠા ખુરશી તોડે છે. મેં તને કામ ઉપર રાખ્યો છે, જ્યારે આજનું કામ કાલ ઉપર નહીં નાખવા દે તો તને પગાર કઈ વાતનો મળે છે. ત્યારે આટલું સાંભળીને રાહુલને ખૂબ જ ગુસ્સો આવ્યો. એટલે એણે પોતાના બોસને કોલર પકડી લીધી. એને એટલો માર્યો કે એના નાક કાન મોઢામાંથી લોહી નીકળવા લાગ્યું અને એને બચાવવા માટે જેટલા લોકો ગયા એને ઘાયલ કરી દીધા. પછી તેને રાહુલને તરત જ નોકરીમાંથી કાઢી નાખ્યો અને તે ગુસ્સામાં ઘરે આવ્યો. ત્યારે હિતુને ખૂબ જ તાવ આવી રહ્યો હતો એટલે તેણે પોતાના પપ્પા પાસે ગરમ પાણી માંગ્યું. ત્યારે રાહુલને ગુસ્સો ખૂબ જ આવી ગયો હતો, પરંતુ તે શું કરે, ચૂપચાપ રસોડામાં ગયો અને જેવો જ ગેસ ચાલુ કર્યો તો આગ લાગી ગઈ. એટલે તે દોડીને પોતાના બેડરૂમમાં આવ્યો અને હિતુને લઈને બહાર ભાગ્યો. એના ઘરમાં જે કંઈ પણ હતું તે બધું બળીને રાખ થઈ ગયું. હવે રાહુલ પાસે ના કોઈ ડોક્યુમેન્ટ વધ્યા હતા કે ના પૈસા વધ્યા હતા જેની તાકાત પર તે બીજે કોઈ નોકરી કરી શકે. જેને કારણે તે નિરાશ થવાના બદલે વધુ તામસી બનાવ્યું હતું. પરંતુ આનો કોઈ ઈલાજ નથી. આનો એક જ ઈલાજ છે
રાહુલ પોતાની જાતને કંટ્રોલ કરે ત્યારે જ સંભવ છે. રાહુલની હકીકત સાંભળીને કોમલને અને રાહુલ પર દયા આવતી હતી. હવે રાહુલ શું કામ કરશે આ વિશે બંને પતિ પત્ની વિચારવા લાગ્યા. ત્યારે કોમલની બાજુમાં જે કામવાળી બાઈ આવતી એણે કીધું કે એના સસરા અચાનક મૃત્યુ પામવાને કારણે તે લોકો ગામડે જઈ રહ્યા છે. એના પતિનો ઠંડુ વેચવાનો વેપાર હતો. જો કોઈ ગ્રાહક મળી જાય તો તેને સસ્તા ભાવમાં પોતાનો બધો સામાન વેચીને તરત જ ગામડે જવા માંગે છે. એટલે ત્યારે કોમલે પોતાના પતિ રોનકને કહ્યું. ત્યારે એને પણ આ કામ સારું લાગ્યું. એટલે એણે વિચાર્યું કે રાહુલના બધા ડોક્યુમેન્ટ બળીને રાખ થઈ ગયા છે તો તે થોડા કામવાળા રાખીને તે જ કામને મોટી રીતે કરી શકે છે. એણે આ વાત જ્યારે રાહુલને કીધી તો એણે પણ વિચાર્યું કે ભાઈ આ વાત કહે છે તો સાચું જ કહેતા હશે, કેમ કે તે ખાલી પોતાની ભાઈની વાત માનતો હતો, તેની વાત પર તે ચીડાતો ન હતો. ત્યાર પછી તેણે ક્વોલિટીનો સ્ટોલ પેલી કામવાળી બાઈના પતિ પાસેથી ખરીદ્યો. હવે રાહુલ પાસે જેટલા છોકરા કામ કરવા આવતા એના તામસી સ્વભાવને કારણે ચાચા દિવસ નહોતા રહેતા. હવે મુશ્કેલમાં આવીને રાહુલે વિચાર્યું કે તે પોતે જ ક્વોલિટી વેચવાનું શરૂ કરી દે. જ્યારે એણે ક્વોલિટી વેચવાનું શરૂ કર્યું ત્યારે ખરેખર એને ખૂબ જ ફાયદો થયો. હવે તો રોજ રાહુલ જે ક્વોલિટીની સ્ટોલ લઈને ફરીથી ત્યાં જતો અને વેચતો. એણે જોયું કે સરકારી ઓફિસની આસપાસ માણસોની જાજી અવર જવર છે. ત્યાં જઈને ક્વોલિટી વેચવું. ખરેખર તે દિવસે તેની સૌથી વધારે ખરીદાઈ થઈ હતી. બીજા દિવસે ફરીવાર તે ત્યાં જ ગયો અને ક્વોલિટી વેચતા વેચતા તે બોલવા લાગ્યો કે આવો દીદી, આવો ભાઈજી, આવો મેડમ, આવો સર, મૈસૂરની તાજી માજી સ્વાદથી ભરપૂર, તબિયત સારી કરવા વાળી, મગજને ઠંડા કરવા વાળી ક્વોલિટી ખાઓ અને દિલ ખુશ કરી જાઓ. જેને ખાવી હોય એ એની પાસે આવતા અને ક્વોલિટી ખાતા. જેને ન ખાવી હોય તે તેને ઇગ્નોર કરીને જતા રહેતા. પરંતુ તે દિવસે ખૂબ જ ગરમી હતી અને દિવ્યાની તબિયત પણ સારી નહોતી. એટલે એણે પોતાની ઓફિસેથી રજા લીધી અને પોતાના ઘરે જવા માટે નીકળી ગઈ. જેવી જ તે પોતાના ઓફિસની બહાર નીકળી ત્યારે રાહુલ પોતાના બંને હાથમાં ક્વોલિટી લઈને દોડ્યો અને બોલ્યો, અરે મેડમજી, એકવાર તો મારા હાથની ક્વોલિટી ખાઈને તો જોવો, તમારું આરોગ્ય સારું થઈ જશે. દિવ્યાએ જેવું જ એની બાજુ ફરીને જોયું તે જોતી જ રહી ગઈ. ત્યારે એને પોતાની આંખો પર વિશ્વાસ ન આવ્યો. એણે એકવાર ફરી એની આંખો તરફ સાફ કરીને જોયું કે તેણે જેને જોયો તે રાહુલ જ છે કે કોઈ બીજો. ત્યારે તે જ હાલ રાહુલનો પણ હતો. તે પણ દિવ્યાને જોઈને ત્યાં જ ભૂતની જેમ ઊભો રહી ગયો. તેનું મોઢું ખુલ્લું જ રહી ગયું. એના હાથમાં જે ક્વોલિટી હતી તે પીગળીને ટપ જમીન ઉપર પડવા લાગી. પરંતુ એને ખબર જ ન પડી કે એ ક્વોલિટી ને તે મેડમને આપે કે પાછા પોતાની સ્ટોલ પર જાય. ત્યારે જ દિવ્યાનું પીએ એની પાસે દોડીને આવ્યો અને બોલ્યો કે મેડમજી, તમે એક ફાઇલ ઉતાવળમાં ટેબલની નીચે જ પડી ગઈ હતી, ચાવી આપો તિજોરીની, હું એમાં પાછી મૂકી દઉં છું. ત્યારે બંનેનું લીન તૂટ્યો. એને ચાવી આપી. ત્યારે રાહુલ બોલ્યો, દિવ્યા, તું અહીંયા આ બધું શું છે? તું અહીંયા કઈ પોસ્ટમાં છે? એ જેવા છોકરો તને મેડમ કહીને ગયો. ત્યારે દિવ્યા બોલી કે રાહુલજી, હું તો તે પણ અભણ સ્ત્રી છું. ના જાણે આ મૂર્ખ માણસ મને મેડમ કહીને કેમ બોલાવે છે. તમે તો ખૂબ જ પૈસાવાળા હતા તો આ 10 રૂપિયાની ક્વોલિટી લઈને લોકોની પાસે દોડીને લોકો પાસે વિનંતી કરીને કેમ વેચો છો? હા, હવે સમજી, તમારા લાડકા દીકરાએ કઈ ડિમાન્ડ તો નથી કરીને રમકડા કે ખાવા પીવાની વસ્તુને જેને તમે પૂરી નથી કરી શકતા અને તેને પૂરી કરવા માટે આ બધું. એટલામાં જ દિવ્યાનો પીએ ત્યાં આવે છે અને બોલે છે કે મેડમજી, આ મહાશય પાસે ક્વોલિટી ખાઈને જુઓ, તે ખૂબ જ ટેસ્ટી હોય છે. ત્યારે દિવ્યાએ હસીને કહ્યું કે નહીં દિલીપ, મને કોઈ પણ અજનબી પાસેથી કોઈ પણ ખાવા પીવાનું મન નથી કરતું અને તું પણ ક્યારેય ન ખાતો. અને આપણા બધા સ્ટાફને કહી દેજે કે અજનબીના હાથથી
એમ પણ કઈ લઈને ન ખાવું જોઈએ. પોતાની સુરક્ષા પોતાના હાથમાં હોવી જોઈએ. મેં સાચું કીધું ને દિલીપ? હા મેડમજી, તમે ખરેખર સાચું કીધું. દિલીપ હા કહીને ત્યાંથી જતો રહ્યો. રાહુલ તે દિવસે દિવ્યા ઉપર ગુસ્સે થવા માંગતો હતો, પરંતુ એ એની પર ગુસ્સે ન થઈ શક્યો. એ એની સાથે વાત કરવા માંગતો હતો, પરંતુ એણે એની ગાડી લીધી અને એની પાસે જેવી રીતે ચલાવી જેમ તુફાન આવ્યું હોય. જેવી રીતે રાહુલ પહેલા દિવ્યા સાથે કરતો હતો, ત્યારે દિવ્યાનું એવી રીતે ગાડી ચલાવવાનું રાહુલને પોતાના ભૂતકાળની યાદો અપાવી. ત્યારે તેને એ એક એક કરીને બધી વાતો યાદ આવવા લાગી કે તે દિવ્યા સાથે કેવો દુરુપયોગ કર્યો હતો. તે નિર્દોષને કેટલી વાતો સંભળાવતો હતો, પરંતુ તે અનાથ સંબંધ બચાવવા મારી બધી વાતો બધું જ સહન કરી લેતી હતી. તેણે બીજા દિવસે ફરી પોતાની સ્ટોલ ત્યાં જઈને લગાવી. તે દિવસે તેનું ધ્યાન ક્વોલિટી વેચવામાં ઓછું અને દિવ્યાની રાહ જોવામાં ઝાઝું હતું. પરંતુ બીજે દિવસે દિવ્યા ઓફિસ આવી જ નહીં. એણે એ દિવસે ગ્રાહકો સાથે સારી રીતે વાત પણ ન કરી, એટલે ધીરે ધીરે એની પાસે ગ્રાહકો આવવાના ઓછા થઈ ગયા. આ બાજુ દિવ્યા 2-4 દિવસથી કામ ઓનલાઈન કરતી હતી અને વધુ સમય કોર્ટમાં આપવા લાગી હતી, જેથી તે તેના પોતાના છોકરાની કસ્ટડી પોતે લઈ શકે. કેમ કે રાહુલે દિવ્યાને આર્થિક રૂપે નબળી કહીને હિતુને પોતાની પાસે રાખવાની અનુમતિ કોર્ટ પાસે માંગી હતી. હવે દિવ્યા રાહુલથી વધારે મજબૂત હતી, એટલે હવે તે પોતાના દીકરા હિતુને ખુશી ખુશી પોતાની પાસે રાખવા માંગતી હતી. દિવ્યાએ થોડા દિવસો પછી રાહુલ પાસે નોટિસ મોકલી કે તે હિતુને પોતાની પાસે રાખવા માંગે છે. રાહુલ હવે સમજી ગયો હતો કે હવે તે ગમે તે કરી લે, પણ હિતુને તેની પાસે નહીં રહેવા દે, કેમ કે તે હવે આર્થિક રૂપે કમજોર થઈ ચૂક્યો હતો. હવે તો તે 2 સમયનું ખાવાનું પણ સારી રીતે નહોતો આપી શકતો, તો આવી પરવરિશ અને સારી જિંદગી કેવી રીતે આપતો? એટલે ત્યારે તેને કોર્ટનો નિર્ણય માનવો પડ્યો અને હવે એના જીવવાનો એકમાત્ર સહારો એનો છોકરો હતો, તે પણ છીનવાઈ ગયો હતો. હવે એની પાસે અફસોસ સિવાય કંઈ પણ ન વધ્યું. દિવ્યાનો છોકરો હિતુએ એની મા પાસે જઈને ખૂબ જ ખુશ હતો. એણે એના પિતાએ કરેલા એક અત્યાચાર એને પોતાની મા દિવ્યાને કહ્યા. ત્યારે દિવ્યાનું મન તો કરતું હતું કે અત્યારે જઈને રાહુલ પાસે પોતાના દીકરા પર કરેલા એક અત્યાચારનો હિસાબ લઈ લે, પરંતુ એણે કહ્યું કે બેટા, કોઈ પણ મા બાપ પોતાના દીકરા માટે અહિત ના ઈચ્છે. આવું બાપ પોતાના છોકરા માટે અહિત ના ઈચ્છે. આવું કરવા પાછળ તારા પપ્પાનો કોઈ સાચો વિચાર હશે, જેનાથી તે પોતાના પપ્પાની સાથે નફરત ન કરે. પણ હિતુ હવે એટલો તો સમજવા લાયક થઈ ગયો હતો કે કોણ સાચું છે અને કોણ ખોટું. એની મા એના પપ્પા વિશે એટલી સારી વાતો કરતી હતી અને એ જ પપ્પા એની મમ્મી સામે આગ લગાવતા હતા. તે સમજી ગયો હતો કે તેની મા કેટલી સારી છે. એની નજરમાં એની માની ઇજ્જત વધુ વધી ગઈ અને પેલી બાજુ રાહુલ એકલો થઈ ગયો હતો. હિતુના ગયા પછી તે સંપૂર્ણ રીતે તૂટી ગયો હતો. એની આંખોની સામે એના બાળપણથી લઈને બધા દ્રશ્યો પિક્ચરની જેમ ચાલવા લાગ્યા હતા. તેને યાદ આવ્યું તેણે જાંબુડાના ઝાડ પર ચડવાનું એના મમ્મીએ તો નહોતું કીધું, તો પણ એના પડવામાં તેની જવાબદારી કેવી રીતે થઈ? ભાઈ પણ એની જ સાથે હતા ને તો ના પડ્યા, અને ભાઈના કહેવું પણ એણે ન માન્યું અને પોતાનો હુકુમ ચલાવ્યો અને તે ઝાડ પર ચડ્યો. દિવ્યા બિચારી જે દિવસથી આ ઘરમાં પગ મૂક્યો હતો તે દિવસથી અમારા સંબંધને બચાવવાની કોશિશ કરતી હતી, પરંતુ મેં એના ઉપર પણ મારો હુકુમ ચલાવ્યો અને એને ઘરની બહાર કરવા મજબૂર કરી દીધી. પોતાની માની મૃત્યુનો જવાબદાર પણ તે પોતાને માનવા લાગ્યો અને એકવાર દિવ્યાની માફી માંગવા ગયો ત્યારે દિવ્યાએ કહ્યું કે મને કોઈની માફી નથી જોતી કે ના કોઈનો સાથ. આવું કહીને દિવ્યા ઓફિસ જતી રહી. ત્યારે તેણે
હિતુ સામે માફી માંગી તો એણે કહ્યું કે મારી માં જેમ કહેશે તેમ હું કરીશ. પરંતુ જ્યારે કોમલ અને રોનકે રાહુલની બધી હકીકત દિવ્યાને કહી ત્યારે તે તેને એક તક આપવા તૈયાર થઈ ગઈ, પરંતુ એક શરત ઉપર કે પોતાના ગુસ્સાને કાબૂમાં રાખતા શીખશે, નહીતર અમે બંને માં દીકરો એક સાથે ખૂબ જ ખુશ છીએ. ત્યારે રાહુલે કહ્યું કે દિવ્યા, મને તારી બધી શરત સ્વીકાર છે, પરંતુ હું હવે મારી પત્ની અને છોકરા વગર નહીં રહી શકું. ત્યારે દિવ્યાની ભાભીએ વિચાર્યું કે વહેતી ગંગામાં હું પણ હાથ ધોઈ લઉં. એને પણ રાહુલની સાથે દિવ્યાની માફી માંગી કે મને પણ માફ કરી દે દિવ્યા, તું દિલ ખૂબ મોટી છો. એણે કીધું કંઈ વાંધો નહીં ભાભી, જ્યારે માણસનો ખરાબ સમય ચાલે ત્યારે બધા જેને ધિક્કારે છે, જેવો સમય બદલાઈ ગયો તો માણસોના વિચાર પણ બદલાઈ જાય છે. હવે વાંધો નહીં, મેં તમારું મીઠું ખાધું છે તો હું તમને માફ કરી શકું છું. પોતાના ભાઈના માટે દિવ્યાની ભાભીને ખૂબ જ શરમ આવી. આજે દિવ્યાને ખરેખર એનો સ્વર્ગીય પરિવાર મળ્યો અને એના સંઘર્ષ અને સત્યની જીત થઈ ગઈ. તો મિત્રો, આ કહાની તમને કેવી લાગી કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો, અને કહાની પસંદ આવી હોય તો વિડીયોને લાઈક કરીને તમારા મિત્રો સગા સંબંધીઓ સાથે શેર કરજો. અને તમે અમારી આ ચેનલમાં નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ પણ જરૂરથી કરી લેજો, જેથી અમારા આવનારા નવા વિડીયોની માહિતી તમારા સુધી સૌથી પહેલા પહોંચે. તો ચાલો મિત્રો, હવે ફરી મળીશું એક નવી કહાની સાથે. ત્યાં સુધી તમામ મિત્રોને જય શ્રી કૃષ્ણ, રાધે રાધે, હર હર મહાદેવ.